जय परशुराम सेवा ब्रह्म समाज और समस्त ब्रह्म समाज महिला मंडल द्वारा परशुराम जन्मजयंती निमित्ते आदिपुर में शोभायात्राનું आयोजन કરવામાં આવ્યું હતું। शोभायात्राનો प्रारंभ परशुराम चौकથી रामकृष्ण मठ आदिपुરના अध्यक्ष स्वामी मंत्रेश्वरानंदजी द्वारा કરવામાં આવ્યું હતું। संयोजिका पन्ना जोशीए सौने आवकार्या हता। नगर परिक्रमा करी समापना वंदना गरवी चौकमां करवामां आवी हती। त्यारबाद महाआरतीનું आयोजन કરવામાં આવ્યું હતું અને દાતાઓનું સન્માન કરાયું હતું। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર ટ્રાફિક વિભાગના સુનિલ દવે અને તેમની ટીમ ખડે પગે રહી હતી। આ ઉપરાંત જાયન્ટ ગ્રુપ ઓફ અંજાર શક્તિ સહેલી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરમીથી રાહત અપાવવાના હેતુથી લોકોને માવા કુલ્ફીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આપણે ભારત દેશ છે એ પુણ્યભૂમિ ભારત છે, કારણ કે અહીંયા અવતાર પુરુષો, સાધુ પુરુષો, ઋષિ મુનિઓ, ભક્તોની પરમ ચરણ ધૂળીથી આપણો દેશ પવિત્ર થયેલ છે। અને જયદેવ દ્વારા પ્રણીત દશાવતાર સ્ત્રોતમાં લખ્યું છે, કેશવ ધૃત ભૃગુપતિ રૂપ જય જગદીશ રે। ભગવાન સ્વયં નારાયણે જ પરશુરામ ભગવાનનો રૂપ ધારણ કર્યું હતું, અવતાર ધારણ કર્યું હતું અને એમણે જગતને બતાવ્યું કે શાસ્ત્રનું પઠન કરનારા પણ શસ્ત્ર ઉઠાવી શકે છે અને જરૂર પડે ધર્મના રક્ષણ માટે આ શસ્ત્ર ઉઠાવી અને કેવી રીતના ધર્મનું પુનઃ સ્થાપન કરી શકાય। અને પરશુરામ ભગવાન તો આપણે જે 7 અમર આત્માઓ કહેવાય છે એમાંના એક છે। મેં ચાલીને નર્મદા પરિક્રમા કરી છે તો મેં જોયું છે, સ્વામી વિવેકાનંદે કીધું છે કે જો તમારે ભારત વર્ષનું ખરું દર્શન કરવું હોય તો ગામડાઓમાં જાઓ। અને મેં ત્યાં ગામડામાં જોયું કે કેટલી બધી આતિથ્ય પરાયણતા અને ધર્મ પરાયણતા, એક ગામમાં એક સંત તો હોય જ કે અમારે અહીંયા આટલા આ સંત થઈ ગયા, અમારા અહીંયા આ સંત। એટલે આપણો દેશ છે, કહેવાય છે કે વિદેશમાં એકવાર ભગવાન ભૂલથી અવતાર ધારણ કર્યો તો એને ક્રુસિફિક્શન કરી નાખ્યા। અહીં તો આપણે પથ્થરને પૂજીએ છીએ, આપણે ગણપતિને, હનુમાનજીને પૂજીએ છીએ, આપણે ગણપતિ હાથીને તો પ્રકૃતિને પણ પૂજીએ છીએ। તો આવા અવતાર પુરુષને તો આપણે પૂજવાથી આપણા બધાનું પરમ કલ્યાણ થાય છે, એમાં કોઈ સંદેહ નથી। અને એ જાગૃત દેવતા છે, તો આપણે એમને પ્રાર્થના કરીએ કે આપણા બધા ઉપર પરમ કલ્યાણ કરે અને આપણી સંસ્કૃતિને માટે આપણે કંઈક ને કંઈક કરી શકીએ એવી શક્તિ આપણને આપે। जय परशुराम भगवान की जय। मेरा नाम विश्वा त्रिवेदी है। आज हम लोग आपको फूलों के बारे में बताएंगे। अपन को फूलों को यहाँ वहाँ नहीं फेंकना, उससे आपकी नदी गंदी होती है। फूलों को सुखा के होली में होल के करार और अगरबत्ती धूप खाद और वाली धूप। My name is Adya. Sunrise, sunrise, come to me. Sunrise, sunrise, come to me. I will give you solar energy. I will give you solar energy. Thank you.